મહિન્દ્રા કંપનીનો નાનામાં નાના મિની ટ્રેક્ટરથી લઈ અને મોટામાં મોટા ફોરવર્ડ ટ્રેક્ટર સુધી આપણી પાસે ટ્રેક્ટર પડ્યા છે. તો આપણે વાત કરવાના છીએ મહિન્દ્રા ટ્રેક્ટરની, કે જે ભારતની નંબર 1 કંપની છે. અને એવું આની અંદર તો શું છે કે બીજા ટ્રેક્ટર વાળા હાલતા નહીં, અને આના બધા ફીચરની વાત કરવાના છીએ. તો બને રહેજો વિડીયોની અંદર. તો મિત્રો આપણે વાત કરવાની છે હાલ પહેલા મિની ટ્રેક્ટર થી. તો મહિન્દ્રાનું જીવો 225 ડીઆઈ. આના ફીચરની વાત કરીએ તો મિત્રો આની અંદર તમને 8 ફોરવર્ડ અને 4 રિવર્સ ગિયર મળી જવાના છે. ત્યારબાદ બીજી મિત્રોની વાત કરીએ તો તેમાં તમને 5 વર્ષની વોરંટી મળવાની છે. અને આની આપણે પ્રાઇઝની વાત કરીએ તો તમને સાદું છે ટુવર્ડ, એ તમને 4,45,000 ની અંદર આપી દેવાનું છે. અને બીજી વાત કરવાની છે ફોરવર્ડની, તો ફોરવર્ડ તમને 4,85,000 ના આલવા દેવાનું છે. અને એની વાત કરીએ તો એની સાથે તમને રોટાવેટર બિલકુલ ફ્રી આવશે. અને કલ્ટિવેટર જોતું હોય તો કલ્ટિવેટર પણ એકદમ ફ્રી આવશે. અને એની લિફ્ટ કેપેસિટીની વાત કરીએ તો તમને 750 kgની તમને લિફ્ટ કેપેસિટી મળવાની છે. બીજી મિત્રો આની અંદર ખાસ તો 5 વર્ષની વોરંટી હોવાથી ખેડૂતોને ખાસ 5 વર્ષ માટે કંઈ જોવું પડશે નહીં. હવે ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ યુઓ ટેક 475. ખેડૂતોની પહેલી પસંદ એટલે 475 ટ્રેક્ટર. તો મિત્રો આની આપણે ખાસ વાત કરી લઈએ તો આ ટ્રેક્ટરની અંદર આપણે હાલની અંદર યુઓ ટેક બનાવ્યું છે. એની અંદર મહિન્દ્રા કંપનીએ એક નવી સિસ્ટમ લાવી છે કે લો, મીડિયમ અને હાઈ. ખેડૂતો હવે લોમાં, મીડિયમ અને હાઈમાં ત્રણેય ગેરની અંદર તેઓ અલગ અલગ સ્પીડ પ્રમાણે ખેડૂતો કામ કરી શકવાના છે. બીજી મિત્રો આની ખાસ વાત કરીએ તો મહિન્દ્રા કંપની આલે છે તમને 6 વર્ષની વોરંટી. 6 વર્ષ સુધી તમને સ્પેર પાર્ટની તમને વોરંટી આલે છે. અને મિત્રો આ મહિન્દ્રા કંપનીનો આ 475 ડીઆઈ જે મોડલ છે V1નો, એની અંદર હાઈ સ્પીડ તમને પીટીઓ આપવામાં આવ્યો છે. પીટીઓની વાત કરીએ તો 12 અને 6 મલ્ટી સ્પીડ પ્રમાણે તમને પીટીઓ અલગ અલગ જોવા મળી રહેવાના છે. બીજી મિત્રો ખાસ વાત કરીએ તો 2980 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે, જે હાઈ સ્પીડ એન્જિન કહેવાય, જે બીજી કંપની આવતી નથી એટલું આની અંદર તાકાત તમારે કરવાની છે. મિત્રો આની સ્પીડની વાત, આની આપણે કિંમતની વાત કરીએ તો મિત્રો આપણને 6,81,000 ની અંદર તમને આ ટ્રેક્ટર મળી રહેવાનું છે. તો મિત્રો હવે આની આપણે વાત કરીએ કે આની અંદર પાવર સ્ટેરિંગ ફૂલ, આની અંદર પાવર સ્ટેરિંગની સિસ્ટમમાં ઘણો સુધારો કર્યો. અમે તમને બતાવો હાલની અંદર કે કેટલો એ ટન લે છે. તો બતાવો આપણે કેમેરામેન કે ટન કેટલો લે છે. તમે જોઈ શકતા છો ફૂલ ટન લેવાનું છે, જે ઓછી જગ્યાની અંદર પણ તે સરળતાથી વળી શકે એના માટે ફૂલ આર્યો ટન લે એવું અહીંયા એક સિસ્ટમમાં પણ ફેરફાર કર્યો છે. એટલે જોરદાર તમને આની અંદર પાવર સ્ટેરિંગની પણ સિસ્ટમ એવી સારી એવી મળી રહેવાની છે. બાકી મિત્રો આ ઓલરાઉન્ડર છે આર્યો ટ્રેક્ટર, તમારે ગમે એ રીતે ખેતીની અંદર સારું એવું કોમ આપવાનું છે. બાકી મિત્રો આની અંદર સીટની વાત કરીએ તો સીટ પણ એકદમ કમ્ફર્ટેબલ આલી છે. અને ગેર છે તમને 1 થી 4 ફોરવર્ડ, લો, મીડિયમ અને હાઈની અંદર તમને મળી જવાના છે મિત્રો. બાકી મિત્રો વાત કરીએ તો સિલિન્ડરની, તો પહેલાં જે મહિન્દ્રા કંપની જે છે તે 4 સિલિન્ડર બનાવતી હતી, એ હવે 3 સિલિન્ડરનું ટ્રેક્ટર બનાવવા મળી છે, જેથી તમારા ટ્રેક્ટરને ડીઝલ પણ ઓછું ખાશે અને એવરેજ પણ સારી હાલવાની છે મિત્રો. બાકી ખેડૂત મિત્રો આટલા દિવસ બધા ટ્રેક્ટરની અંદર એક સિંગલ સેન્સિંગ આવતું હતું, જેના કારણે ટ્રેક્ટર હેડતું હોય ત્યારે ઓટોમેટિક ડાયરેક્ટ વર્ક નહોતું કરી કીધું. તો હવે મહિન્દ્રા કંપની લાવ્યું છે ડબલ સેન્સિંગ સિસ્ટમ, જેનાથી ઓટોમેટિક એ સેન્સિંગ કરશે અને તમારા ટ્રેક્ટરને લોડ પણ ઓછો પડશે અને ડીઝલ પણ ઓછું ખાશે. હવે મિત્રો આપણે વાત કરીએ છીએ મહિન્દ્રાના એક એવા લાલ ઘોડાની કે જે 50 હોર્સ પાવરની અંદર આવવાનો છે. તો મિત્રો ઘણા ખેડૂતોનું સપનું હોય છે, ડ્રીમ હોય છે કે આપણે એક મોટું ટ્રેક્ટર લેવું, તો કયો લેવું. તો મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે યુઓ ટેક 585 ડીઆઈની, જે મહિન્દ્રા એક જોરદાર સિસ્ટમ સાથે એને લોન્ચ કર્યું છે. એની આપણે પહેલી સિસ્ટમની વાત કરી લઈએ તો ડીજી સેન્સ 4G. તો ડીજી સેન્સ એટલે શું? તો ડીજી સેન્સની અંદર તમને અહીંયા સીટની નીચે તમને બધું આપવામાં આવશે, જેની અંદર તમને ખબર પડશે કે તમારું ટ્રેક્ટર કઈ જગ્યાએ ચાલી રહ્યું છે. જ્યારે ડ્રાઈવર ચલાવતો હોય ત્યારે તે કઈ જગ્યાએ ચલાવી રહ્યો છે, તે ટ્રેક્ટરની અંદર ડીઝલ કેટલું પડ્યું છે, બાકી તમારા ટ્રેક્ટરની અંદર કયો પ્રોબ્લેમ છે, એ બધી તમને માહિતી આ ડીજી સેન્સ દ્વારા તમને મળી રહેવાની છે. એટલે આની એક ખાસિયત આરી છે. બીજી મિત્રો આપણે આની વાત કરીએ તો 6 વર્ષની પીસ ટુ પીસ વોરંટી આપણને આપવાની છે. એટલે ખાસ તમને 6 વર્ષ માટે આની અંદર તમને રાહત મળે છે. બીજી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આની અંદર 4 સિલિન્ડરનું આ ટ્રેક્ટર છે. અને બીજી આપણે મિત્રો એની ખાસ વાત કરીએ તો ગેરની વાત કરીએ તો તમને હાઈ, લો અને મીડિયમ એમ 3 પ્રકારના ગેર મળી રહેવાના છે. એટલે ખેડૂતો ધીમે અને ફૂલ બંને રીતે સ્પીડની અંદર તેઓ ખેડૂતો ચલાવી શકશે. બાકી મિત્રો ખાસ એની વાત કરીએ તો મહિન્દ્રાની કે આપણે વાત કરી હતી કે ડબલ સેન્સિંગની. તો મિત્રો ડબલ સેન્સિંગ એટલે શું? તો ડબલ સેન્સિંગથી તમારે શું થાય છે કે જ્યારે અત્યાર સુધીના ટ્રેક્ટર આવતા એની અંદર ફક્ત ને ફક્ત એક જ સેન્સિંગ આવતું હતું. મહિન્દ્રાએ હાલ લોન્ચ કર્યું છે ડબલ સેન્સિંગ. તો ડબલ સેન્સિંગથી શું ફાયદો થાય છે કે જ્યારે તમે ટ્રેક્ટર રાખશો ત્યારે તમારે પહાડ, રોટાવેટર કે ગમે કોઈ ઓજાર તમારે પહાડ દોડેલું હશે તો એ ઓટોમેટિક સેન્સિંગ કરશે, જેના કારણે તમારે ટ્રેક્ટરને લોડ નહીં પડે અને ખૂબ સારું એવું તમને કામ આવશે. તો મિત્રો મહિન્દ્રા એ ભારતના ખેડૂતોની પહેલી પસંદ છે અને ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી કંપની ગણાતી આ મહિન્દ્રાની કંપનીનું મોટું ટ્રેક્ટર છે. તો આની અંદર ખૂબ સારા ફીચર્સ છે. ખેડૂત મિત્રો જો તમે હાલની અંદર કોઈ પણ નવું ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય
તો તમે મહિન્દ્રાની તમારે પહેલી પસંદ રાખજો, કારણ કે મહિન્દ્રાની અંદર ખૂબ સારા એવા ફીચર આપેલા છે. આપણે તમને બધા જ નાનાથી લઈ અને મોટા સુધીના બધા જ ટ્રેક્ટરના રિવ્યૂ તમને આપી દીધા છે. તો બાકી તમને કેવા લાગ્યા ટ્રેક્ટર તમે કોમેન્ટ કરી દેજો, અને વિડીયોને બધા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કોઈ પણ ખેડૂત બાકી ના રહી જાય ફીચરની અંદર.